નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. આપણે ગયા વિડીયોની અંદર પ્રકરણ નંબર 3 શરૂ કરેલ હતું, સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક. એમાં સંશ્લેષિત રેસાઓ વિશે આપણે માહિતી મેળવી ગયા હતા. સંશ્લેષિત રેસાઓના આપણે 3 પ્રકાર જોયા હતા. એક રેયોન, બીજો નાયલોન અને ત્રીજો પોલિએસ્ટર. બરાબર, આપણે આ 3 પ્રકાર વિશે ભણ્યા હતા. હવે એના પછીનો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે પ્લાસ્ટિક. તો આપણે પ્લાસ્ટિક વિશે માહિતી મેળવીએ. તમે રોજબરોજના ઉપયોગમાં આવતી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓથી તો પરિચિત હશો જ. આવી વસ્તુઓ તથા તેના ઉપયોગની યાદી તૈયાર કરો. જો વિદ્યાર્થી મિત્રો, તમે જોતા હશો તો આપણે રોજબરોજ પ્લાસ્ટિકની અનેક પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. ઘણા બધા પ્રકારની વસ્તુઓ આપણી નજર સમક્ષ આવશે જે પ્લાસ્ટિકની બનેલી હોય. તમે જોજો તમારી આજુબાજુમાં ઘણી બધી પ્લાસ્ટિકની વસ્તુઓ કે જેનો તમે ઉપયોગ કરતા હશો. બરાબર, તો આ પ્લાસ્ટિક કેવી રીતનું બને છે, શું જોડાઈને બને છે, તો એના વિશેની માહિતી આપણે આ વિડીયોમાં જોવાની છે. સૌથી પહેલાં તો તમે આકૃતિ 3.6 જુઓ. આકૃતિ 3.6 એમાં તમને જે દેખાઈ રહ્યું છે, બરાબર, તો એમાં તમે જોશો તો આપણને ચોરસ ખાનાઓ આપ્યા છે જે સીધી લીટી કરીને જોડી દીધેલા છે. જ્યારે આકૃતિ બી છે એની અંદર ચોરસ ખાનાઓને ચોકઠાની જેમ જોડેલા છે. બરાબર, તો જે પહેલી સીધી લીટીમાં રહ્યું એક સીધી રેખામાં છે તેમ કહીએ તો એને રૈખિક કહેવાય. અને જે બીજું આપણને આકૃતિ દેખાય છે જે ક્રોસમાં આપેલી છે, એટલે કે ચોકડી આકારે આપેલી છે, તો આને અરૈખિક કહેવાય. તો આ રૈખિક અને અરૈખિક બે પ્રકારે ગોઠવણી થઈ અને પ્લાસ્ટિકની વસ્તુઓ બને છે. તો આપણે એની અંદર જોઈએ તો સંશ્લેષિત રેસાઓની જેમ જ પ્લાસ્ટિક પણ પોલિમર જ છે. જો આપણે જોઈ ગયા હતા કે સંશ્લેષિત રેસાઓ શું છે, તો કે એક પોલિમર પદાર્થ છે. બરાબર, એટલે કે ઘણા બધા અણુઓ જોડાઈ અને પોલિમર બનતો હતો. તો એની જેમ જ સંશ્લેષિત રેસાઓ જે રહ્યા એની જેમ જ પ્લાસ્ટિક પણ પોલિમર પદાર્થ જ છે. તો દરેક પ્લાસ્ટિકના એકમોની ગોઠવણી એક સમાન હોતી નથી. આપણે બે પ્રકારે જોઈ ગયા, એક રેખિક હોય અને એક અરૈખિક હોય. બરાબર, જે આપણે આકૃતિમાં જોઈ. હવે તે જ રીતે પ્લાસ્ટિકની વસ્તુઓ શક્ય હોય તેટલા આકારતા કદમાં ઉપલબ્ધ હોય છે. તમે જોતા હશો વિદ્યાર્થી મિત્રો કે પ્લાસ્ટિકની વસ્તુઓ આપણને જુદા જુદા આકારમાં જોવા મળે. બરાબર, તમારી આજુબાજુમાં ઘણી પ્લાસ્ટિકની વસ્તુઓ પડેલી હશે, જેમ કે પ્લાસ્ટિકની ડોલ, પ્લાસ્ટિકની ખુરશી, પ્લાસ્ટિકના ટબ, પ્લાસ્ટિકની બોલપેન, આવી ઘણી બધી વસ્તુઓ તમારી સામે દેખાઈ આવતી હશે. તો આ દરેક વસ્તુઓને તમે જોશો ને તો તમને એવું લાગશે કે આ દરેક વસ્તુઓના આકાર જુદા જુદા છે. બરાબર, દરેક વસ્તુની ડિઝાઇન જુદી જુદી છે, દરેક વસ્તુના રંગ પણ જુદા જુદા છે. તો આ પ્લાસ્ટિકની વસ્તુઓ રહી એ જુદા જુદા કદમાં, એટલે કે નાની મોટી જુદા જુદા આકારમાં એ રીતની આપણે બનાવી શકીએ છીએ. તો હકીકતમાં પ્લાસ્ટિકને સરળતાથી કોઈ પણ ઘાટમાં આપણે ઢાળી શકીએ છીએ, એટલે કે કોઈ પણ આકારમાં એને ઢાળી શકાય. હકીકત પ્લાસ્ટિકને આપણે સરળતાથી ઢાળ્યું, બરાબર, તો પ્લાસ્ટિકને રિસાયકલ પણ કરી શકાય. તો રિસાયકલ કોને કહેવાય એના વિશે થોડીક માહિતી મેળવીએ. રિસાયકલ એટલે જે પ્લાસ્ટિકની વસ્તુઓ આપણે ઉપયોગમાં લઈ લીધી, ત્યાર પછી એ વસ્તુ માની લ્યો કે કોઈ કારણોસર તૂટી ગઈ, ખરાબ થઈ ગઈ, તો એને આપણે નાખી દેતા હોય અથવા તો ભંગારમાં દઈ દેતા હોઈએ છીએ. તો આવી પ્લાસ્ટિકની જે વસ્તુઓ રહી એને ઉગાડી અને એ પ્લાસ્ટિકમાંથી નવી વસ્તુ બનાવવામાં આવે એને રિસાયકલ કર્યું કહેવાય. તો આવી પ્લાસ્ટિકની વસ્તુઓનો આપણે રિસાયકલ કરી શકીએ, ફરીવાર વાપરી શકીએ, ફરીથી એનો રંગ બદલાવી શકીએ, બરાબર, એને પીગાળી શકીએ અને પાતળા પડમાં ઢાળી પણ શકાય. માની લો કે જાડા પ્લાસ્ટિકની વસ્તુ બનેલી હતી, તૂટી ગઈ, તો એને ઓગાળીને આપણે પાતળું પ્લાસ્ટિકની વસ્તુ બનાવી તો પણ આપણે એને બનાવી શકીએ છીએ. એમાંથી આપણે વાયર બનાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો.
બરાબર, માટે જ તેમને ઘણા બધા ઉપયોગ થઈ શકે છે. અહીંયા આપણને ઘણા બધા જો ચિત્ર આપેલા છે પ્લાસ્ટિકની વસ્તુઓમાંથી બનેલા, જેમ કે ખુરશી, ડોલ, અહીંયા આપણને એક બાઇક દેખાય છે રમકડાનું પ્લાસ્ટિકનું. તો આવી ઘણી બધી વસ્તુઓ પ્લાસ્ટિકમાંથી આપણે બનાવી શકીએ છીએ. બરાબર, તો પ્લાસ્ટિકની વસ્તુઓમાં એક પ્રકાર પોલિથીન આવે છે. તો પોલિથીન કોને કહેવાય? તો કે પોલી પ્લસ ઇથીન એ પ્લાસ્ટિકનું ઉદાહરણ છે. સામાન્ય વપરાશમાં ઉપયોગમાં આવતી પોલિથીન બેગ બનાવવામાં વપરાય. પોલિથીનની બેગ ઘણી વખત આપણા ઘરે આપણે ઘઉં, ચોખા તે ભરીને જે મોટી પ્લાસ્ટિકની બેગ લઈ આવીએ છીએ, બરાબર, તો એને પોલિથીન બેગ કહેવાય. તો એ પોલિથીન બેગ રહી એ પ્લાસ્ટિકનું ઉદાહરણ છે અને એ બનેલી શેમાંથી છે? તો કે પોલી પ્લસ ઇથીન, પોલિથીન. એટલે કે પોલી એટલે ઘણા બધા અણુઓ અને ઇથીન એટલે ઇથીન નામનું એક રસાયણ આવે છે, એમાંથી આ બને છે. હવે તમારી જાતે જ પ્લાસ્ટિકના એક ટુકડાને વાળવાનો પ્રયત્ન કરો તો શું પ્લાસ્ટિકની દરેક વસ્તુને સરળતાથી તમે વાળી શકો છો? જો તમારો જવાબ દરેક વખતે હા નહીં હોય. જેમ કે અમુક વસ્તુ તમારી પાસે હશે, પ્લાસ્ટિકના રમકડાઓ હશે અમુક, તો અમુક રમકડા એવા હશે કે તમે એને વાળી શકતા હશો, પાછા મૂળ આકારમાં આવી જતા હશે. અમુક રમકડા એવા હશે કે તમે એને વાળવા જશો તો એ ભાંગી જશે. તો તમે નોંધશો કે પ્લાસ્ટિકની કેટલીક વસ્તુઓ સરળતાથી વાળી શકાય છે, જ્યારે કેટલીક બળપૂર્વક વાળવા જાય તો એ તૂટી જાય છે. તો જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી નાખીએ છીએ તો ત્યારે તે વિકૃત થઈ જાય, એટલે કે એનો આકાર બદલી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે ઘરે પ્લાસ્ટિકની બોટલ જે પાણી ભરવા માટે ઉપયોગ કરીએ છીએ એ પ્લાસ્ટિકની બોટલમાં જો આપણે ગરમ પાણી નાખીએ તો એનો આકાર જે છે એ બદલાઈ જાય છે, મૂળ આકારમાં રહેતું નથી. એટલે એને એમ કહી શકાય કે વિકૃત થઈ જાય છે. બરાબર, અથવા તો વધારે ગરમ પાણી નાખશો તો એ તૂટી જશે ઓગળીને. તો આવા પ્લાસ્ટિક હશે એને આપણે થર્મોપ્લાસ્ટિક કહીશું, કે જેની અંદર પાણી નાખવાથી તે ઓગળી જાય છે. બરાબર, પોલિથીન અને પીવીસી પણ થર્મોપ્લાસ્ટિકના જ ઉદાહરણ છે. પોલિથીન બેગ તમે જોઈ હશે, બરાબર, જે અનાજ ભરવા માટે, ઘઉં ચોખા ભરવા માટે થઈને જે કોથળીઓ આવે છે તે પોલિથીનની કોથળીઓ હોય. અને પીવીસીના પાઇપ તમે ઘરે જોયા હશે, ઘણાના ઘરે લાઇટ ફિટિંગ કરેલું હશે તો એમાં પણ પીવીસીના પાઇપ હશે, અથવા તો પાણીની લાઈન જે હશે એ પણ પીવીસીની હશે. બરાબર, તો એ તમે જોયેલું હશે. તો એ થર્મોપ્લાસ્ટિકનું એક ઉદાહરણ છે. તેઓ રમકડા, કાંસકા અને જુદા જુદા પ્રકારના પાત્રો બનાવવા માટે વપરાય છે. આ થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો આપણે રમકડા બનાવવા અને કાંસકા એટલે કે માથું ઓળવા માટે જે દંતીઓ આવે છે એ દંતીઓ બનાવવા માટે કરીએ છીએ. બીજી બાજુ આપણે જોઈએ તો કેટલાક પ્લાસ્ટિકને એકવાર આપણે કોઈ આકારમાં ઢાળ્યું પછી એને ગરમ કરી અને નરમ કરી શકતા નથી. આવા પ્લાસ્ટિક હોય કે જેને આપણે ગરમ કરીએ પણ ઓગળતા નથી, તો એવા પ્લાસ્ટિકને આપણે કહીશું થર્મોપ્લાસ્ટિક. થર્મોપ્લાસ્ટિક ક્રિયા એના બે ઉદાહરણ, બેકેલાઇટ અને મેલેમાઇન. એ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણને એક માર્કમાં ખાલી જગ્યા ખરા ખોટામાં ગમે ત્યાં પૂછી શકે છે. તો બેકેલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. બેકેલાઇટ એવી કેવું છે, ઉષ્મા એટલે કે ગરમી અને વિદ્યુત એટલે વીજળી, આ બેથી અવાહક છે. એટલે કે એમાંથી ગરમી પસાર નથી થઈ શકતી. ગરમ કરવામાં આવે તો પોતે ઓમ ગરમ થશે, પણ એક સાઈડથી ગરમ કરવામાં આવે તો આ બીજી સાઈડ જે ગરમ થતી નથી. એમાં વિદ્યુત મોહરું પસાર થઈ શકતું નથી, એટલે એને આપણે કહી શકીએ વિદ્યુતનું અવાહક છે. કે વિદ્યુતની સ્વિચો, બરાબર, વિવિધ વાસણોના હાથા વગેરે બનાવવા વપરાય છે. જો વિદ્યાર્થી મિત્રો બેકેલાઇટ અને મેલેમાઇન જે છે એની અંદર આપણે વાત કરીએ તો તમે જોયું હશે કે જે આપણે બોર્ડની અંદર વિદ્યુતની સ્વિચ આવે છે, લેમ્પ ચાલુ બંધ કરવા માટેની સ્વિચ, તો એ સ્વિચ રહી એ આ બેકેલાઇટમાંથી બનેલી છે. અને તમારા ઘરે જે ઘણા બધા વાસણો છે જેમ કે કુકર, તો કુકરનો તમે હાથો જોશો તો એ પ્લાસ્ટિકનો હશે ઉપર, બરાબર. તો પ્લાસ્ટિકનો હાથો જે છે આપણે દેખાય છે એ પ્લાસ્ટિક રહ્યો એ થર્મોસેટિંગ પ્લાસ્ટિકનું ઉદાહરણ છે, જે મેલેમાઇન બોડા પ્રમાણમાં ઉપયોગમાં આવતો પદાર્થ છે. તે અગ્નિ અવરોધક છે, એટલે કે એમાંથી અગ્નિ મોહરી પસાર થઈ શકતી નથી. બીજા પ્લાસ્ટિક કરતાં ગરમીને વધુ સહન કરી શકે છે.
બરાબર. બીજું પ્લાસ્ટિક છે એને આપણે થોડુંક ગરમ કરશું તો ઓગળીને વળી જશે, તૂટી જશે, પણ આ પ્લાસ્ટિક છે એને ઘણું બધી ગરમી આપવા છતાંય કંઈ એના આકારમાં ફેરફાર થતો નથી. તે ભોંયતળિયાની ટાઇલ્સ, રસોડાના વાસણો તથા અગ્નિરોધક કાપડ બનાવવામાં ઉપયોગી છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ થર્મોપ્લાસ્ટિક રહ્યું જે થર્મોસેટિંગ પ્લાસ્ટિક એ ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે? તો કે ભોંયતળિયાની ટાઇલ્સ બનાવવા માટે, રસોડાના અમુક વાસણો બનાવવા માટે અને અગ્નિ અવરોધક કપડાં બનાવવા માટે. અગ્નિ અવરોધક કપડાં એટલે કેવા કપડાં? તો તમે જોતા હશો કે જે ફાયર બ્રિગેડવાળા આવે ને, આગ લાગી હોય ત્યારે કપડાં પહેરીને આવે, એ અગ્નિ અવરોધક હોય. આપણી જેમ કોટનના કે પોલિએસ્ટરના કપડાં પહેરીને એ આવશે નહીં. તો આવા અગ્નિરોધક કાપડ બનાવવામાં ઉપયોગી છે. હવે એ આપણે આકૃતિની અંદર એની તમે જોઈ શકો છો કે થર્મોપ્લાસ્ટિકના અહીંયા ઉદાહરણ આપ્યા. થર્મોપ્લાસ્ટિક આવા પ્રકારના હોય જેની અંદર તમને બોર્ડ સ્વિચવાળું બતાવ્યું છે, તે બીજી એક ડીશ બતાવી છે, બરાબર, અને કુકરનો હાથો આપણને બતાવ્યો છે, બરાબર. તો આ બધી વસ્તુઓ રહી એ થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાંથી બનાવેલી છે. થર્મોપ્લાસ્ટિકમાંથી બનાવેલી અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાંથી બનાવેલી વસ્તુઓ. તો આપણે જે પહેલાં ઉપર આકૃતિમાં બોર્ડને હાથે જોયું થર્મોસેટિંગ પ્લાસ્ટિકનું બનેલું છે, પણ અહીંયા આપણને બીજી આકૃતિ જે 3.8 બતાવી છે એ થર્મોપ્લાસ્ટિકથી બનેલી વસ્તુઓ છે. એટલે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક બે પ્રકારના પ્લાસ્ટિક આવશે. તો જે તમને દેખાય છે તો એક એ આ ડોલ જેવું ડબલું છે અને બાજુમાં વાયર બતાવે છે આપણને, બરાબર. તો આ પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓના ઉદાહરણ છે. હવે પેજ નંબર 37 ઉપર ત્યાંથી આપણે આગળ હજી જોવાનું છે. તો તમે જાણતા છો વિદ્યાર્થી મિત્રો કે પ્લાસ્ટિકનો ઉપયોગ અત્યારે વધુ ને વધુ થઈ રહ્યો છે. તો આ પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક શા માટે વધુ ને વધુ ઉપયોગી થઈ રહ્યું છે, એનો આપણે પસંદ શું કામ વધારે કરીએ છીએ, ક્યાં ક્યાં પસંદ કરીએ છીએ? તો તમે જોતા હશો કે આજે જો આપણે ખાદ્ય પદાર્થો જે છે એ પાણી, પછી દૂધ, અથાણા કે સૂકા ખોરાક વગેરેનો સંગ્રહ કરવાનો હોય તો પ્લાસ્ટિકના પાત્રો સૌથી અનુકૂળ લાગે છે. તમે જોતા હશો ઘરે દૂધ લઈ આવો તો એ પ્લાસ્ટિકની કોથળીમાં આવશે, બરાબર. પાણી તો કે પ્લાસ્ટિકની બોટલમાં આવે છે. અથાણા અને સૂકા ખોરાક એ પણ પ્લાસ્ટિકની બેગમાં ભરવામાં, પ્લાસ્ટિકના ડબલાઓમાં ભરવામાં આવે છે. તો આ પ્લાસ્ટિકના પાત્રો સૌથી વધારે અનુકૂળ શા માટે છે? આ બાબત માટે તેનું હળવું વજન જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે તમે ઉપાડશો તો એમાં વજન બહુ નહીં હોય, વજનમાં સાવ હલકું હશે અને એ કિંમતમાં સસ્તું મળશે. તમે બજારમાં ખરીદી કરવા જાશો તો એ તમને બીજા ધાતુઓની વસ્તુઓ કરતાં પ્લાસ્ટિકની વસ્તુઓ આપણને સસ્તી મળશે. બીજા નંબરમાં સારી અને મજબૂત વાળી હશે, એ સરળતાથી વાપરી શકાશે. એ બાબત કારણભૂત છે કે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ સૌથી વધુ કરીએ. સૌથી પહેલાં પ્લાસ્ટિકની પસંદગી કરીએ છીએ. ધાતુ કરતાં વજનમાં હલકું એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે વધારે કર્યો. અને મોટરકાર, હવાઈ જહાજ તથા અવકાશયાનમાં પણ એનો ઉપયોગ આપણે કરીએ છીએ. જો યાદી બનાવવા જઈએ તો સ્લીપર, ફર્નિચર, સુશોભનીય વસ્તુઓ વગેરે જેવી કેટલીક અસંખ્ય વસ્તુઓ ઉમેરાતી જાય છે. જો વિદ્યાર્થી મિત્રો પ્લાસ્ટિકની વસ્તુઓમાં આપણે કેનો ઉપયોગ કરીએ છીએ તો કે સ્લીપર પ્લાસ્ટિકના, બરાબર, ચંપલ પ્લાસ્ટિકના, ફર્નિચર જોશો તમે તો એની અંદર અત્યારે ધીમે ધીમે ફર્નિચરની અંદર પણ ઘણી બધી વસ્તુઓ પ્લાસ્ટિકની આવતી જાય છે. અને સુશોભન માટે આપણે ઘરે ઘણી વખત ફૂલનો જે આપણે પોટ હોય તો એની અંદર પણ પ્લાસ્ટિકના ફૂલ આવી ગયા, બરાબર. તો સુશોભનની વસ્તુ માટે પણ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. તો આવી અસંખ્ય વસ્તુઓ છે કે જેની અંદર આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણને એમ થવું જોઈએ કે આ પ્લાસ્ટિક છે એના ગુણધર્મો કેવા છે. તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે પ્લાસ્ટિક રહ્યા એના ગુણધર્મો કેવા છે. તો પહેલો જ પોઈન્ટ આપણો, પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ છે. કેવું છે? બિન ક્રિયાશીલ. તમે જાણો જ છો કે લોખંડ જેવા પદાર્થો જ્યારે ભેજ આવે, હવામાં ખુલ્લા રાખી દેવામાં આવ્યા હોય તો એને કાટ લાગી જાય અને ધીમે ધીમે સરળતાથી એ ખવાઈ જાય. પણ પ્લાસ્ટિકની વસ્તુઓ જે હશે એને હવા કે પાણી કે કોઈ પણ ભેજ કોઈ પણ પ્રકારની અસર થતી
નથી અને એ ખવાઈ જતું નથી. એટલે પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણોનો સંગ્રહ કરવા માટે આપણે વાપરીએ છીએ. બીજું વિદ્યાર્થી મિત્રો, પ્લાસ્ટિક વજનમાં હળવું. આમ જોઈએ તો હળવું હોવા છતાંય મજબૂત અને ટકાઉ છે. એટલે કે પ્લાસ્ટિકની વસ્તુ આપણે ખરીદી લીધી હોય એ લાંબો ટાઈમ સુધી ચાલ્યા રાખે, એ નથી કટાતું, નથી ઘસાઈ જતું, એને કંઈ થતું નથી. તો તમારા વાલી અથવા દાદા દાદી સાથે વાત કરીને જાણો કે તેઓ પહેલાંના સમયમાં કેવા પ્રકારની ડોલ વાપરતા હતા. તો એમનો જવાબ હશે કે લોખંડની ડોલ અથવા તો એલ્યુમિનિયમની કે ટીનની ડોલ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે જોશો તો તમારા ઘરે ડોલ હશે એ પ્લાસ્ટિકની હશે. તો આવા ડોલ કે બકેટ કે ટમ્બલર વાપરો છો તે શેના બનેલા છે? તો તમે તરત જ કહેશો કે સર આ તો પ્લાસ્ટિકના બનેલા છે. તો એ પ્લાસ્ટિક વાપરવાના આપણને ફાયદા શું? પહેલો ફાયદો, પ્લાસ્ટિકની જે વસ્તુ હશે એ વજનમાં સાવ હળવી હશે, બરાબર, અને મજબૂત હશે અને લાંબો ટાઈમ સુધી એ ટકશે, એટલે કે ટકાઉ હશે. બીજું ફાયદો એ હશે કે ગમે તેવા આકારમાં અને કદમાં મળશે. આકાર તમે એના જુદા જુદા જોતા હશો અને કદ એટલે કે નાના મોટા આપણને એ મળે છે. તો એ ઘણી બધી બાબતો માટે વાપરવામાં આવે છે. સામાન્ય રીતે પ્લાસ્ટિક ધાતુ કરતાં સસ્તું છે. એ ઉદ્યોગમાં અને ઘર વપરાશની ચીજવસ્તુઓ બનાવવામાં બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ થાય છે. તમે રોજબરોજ વાપરતા એવા પ્લાસ્ટિકના જુદા જુદા પાત્રોની યાદી તૈયાર કરો વિદ્યાર્થી મિત્રો, તો તમે ઘણા બધા પાત્ર એટલે કે વાસણો એવા હશે કે તમે કહેતા હશો કે આ પ્લાસ્ટિકના બનેલા છે. ડોલ, બરાબર, પછી ટમ્બલર, ઘરે પ્લાસ્ટિકના ટબ, આવા ઘણી વસ્તુ હશે કે જે તમે પ્લાસ્ટિક તરીકે ઉપયોગ કરો છો. ઘણા બધા મરી મસાલા ભરવા, ઘરે મીઠું મરચું આ તે ભરવા માટે તમે જોતા હશો તો પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ થઈ રહ્યો છે. એના પછીનો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે પ્લાસ્ટિક અવાહક છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જે ધાતુની બનેલી વસ્તુ છે એ ધાતુની વસ્તુઓ રહી તમે જોશો તો એની અંદર જો ક્યાંયથી વિદ્યુતનો વાયર ટચ થઈ જાય તો એમાં શોર્ટ આવી શકે છે. પણ પ્લાસ્ટિકની વસ્તુઓમાં ગમે તેવા વાયરને અડાડશો, વિદ્યુત ચાલુ હશે પણ એમાં શોર્ટ આવશે નહીં. એટલે એને કહી શકાય કે પ્લાસ્ટિક છે અવાહક છે. તમે આગળ શીખી ગયા કે પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. એટલા જ માટે ઇલેક્ટ્રિક વસ્તુઓ બનાવવી હોય જેમ કે વાયર, બરાબર, બોર્ડ, પછી ઘણી બધી વસ્તુઓ તમે જોતા હશો તો એ પ્લાસ્ટિકની હશે અને પ્લાસ્ટિકનું પડ ઘણી વસ્તુઓ ઉપર ચડાવેલું હશે. સ્ક્રૂ ડ્રાઈવર ઉપર પણ પ્લાસ્ટિકના હેન્ડલ હોય છે. તો ઉપર દર્શાવ્યા મુજબ તળવાની જે કડાઈ આવે એ કડાઈનું હેન્ડલ પણ તમે વિદ્યાર્થી મિત્રો જોશો તો એ પણ પ્લાસ્ટિકનું બનેલું હશે. તો એટલા માટે કે એ ઉષ્મા અને વિદ્યુત બંનેનું સુવાહક છે. ઉષ્મા એટલે ગરમી અને વિદ્યુત એટલે વીજળી, આ બેયની અસર એના ઉપર થતી નથી. તો શું તમે જાણતા હતા કે સ્વાસ્થ્ય સંબંધિત ઉદ્યોગો એટલે કે હેલ્થ કેર ઇન્ડસ્ટ્રીઝમાં પ્લાસ્ટિકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે? વિદ્યાર્થી મિત્રો, સ્વાસ્થ્ય સંબંધિત ઉદ્યોગો એટલે શું? હેલ્થ કેર એટલે કે દવાખાના, હોસ્પિટલ. તો તમે જોતા હશો હોસ્પિટલની અંદર પ્લાસ્ટિકની વસ્તુઓનો બહોળા પ્રમાણમાં ઉપયોગ તમે જોશો. એનો બાટલો જે આવે એ પ્લાસ્ટિકનો, એની નળી આવે પ્લાસ્ટિકની, સોય પ્લાસ્ટિકની, બરાબર. પછી એ લોકો હાથમાં જે ગ્લોવ્સ મોજા પહેરશે એ પણ પ્લાસ્ટિકના. પછી જે દવા આવે છે દવાના પેકિંગ, બરાબર, તો એ પેકિંગ રહ્યા પ્લાસ્ટિકના. તો આવી ઘણી બધી વસ્તુઓ તમે વિદ્યાર્થી મિત્રો જોતા હશો કે જે પ્લાસ્ટિકની છે અને હોસ્પિટલની અંદર એનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. તો એ સિવાયનું તમે જોશો તો તમામ તબીબી સાધનો, તબીબી એટલે દવાખાનાના ડૉક્ટરના સાધનો એ પ્લાસ્ટિકના વધારે પડતા હશે. માઇક્રોવેવ ઓવનમાં પ્લાસ્ટિકના ખાસ પ્રકારના રસોઈના વાસણો વપરાય છે વિદ્યાર્થી મિત્રો. તેમાં ગરમીના લીધે ખોરાક રંધાય છે પરંતુ પ્લાસ્ટિકના વાસણને કાંઈ અસર થતી નથી. પછી બીજું, ટેફલોન એ પ્રકારનું ખાસ પ્લાસ્ટિક છે. એમાં પાણી કે તેલ ચોંટતું નથી એટલે રસોઈના વાસણો નોન સ્ટિક પડ ચડાવવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો અગ્નિરોધક ફાયરપ્રૂફ પ્લાસ્ટિક. અગ્નિરોધક
એટલે કે એમાં વીજળી, બરાબર, અથવા તો વિદ્યુત કે અગ્નિ, ઉષ્મા એની અંદર પસાર થઈ શકતી નથી. એટલે ફાયરપ્રૂફ વસ્તુ બનાવવા માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. જો કે સંશ્લેષિત રેસા સરળતાથી આગ પકડી લે છે, પરંતુ એ વાત રસપ્રદ છે કે આ ફાયરમેન રે એ ફાયરમેનના યુનિફોર્મ અગ્નિરોધક બનાવવા માટે મેલેમાઇન પ્લાસ્ટિકનું જ પડ ચડાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આપણે બે પ્રકારના પ્લાસ્ટિક જોયા હતા, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક, બરાબર. તો થર્મોસેટિંગ પ્રકારના પ્લાસ્ટિકમાં આપણે બે પ્રકાર, મેલેમાઇન અને બેકેલાઇટ જોયું હતું. એમાં મેલેમાઇન પ્રકારનું પ્લાસ્ટિક રહ્યું એમાંથી અગ્નિરોધક કપડાં બને છે, એ ખાસ યાદ રાખજો. એના પછીનો આપણો નેક્સ્ટ પોઈન્ટ 3.6 પ્લાસ્ટિક અને પર્યાવરણ. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ તો ઘણો બધો વધારી દીધો, બરાબર. આપણે એ પ્લાસ્ટિકની વસ્તુઓ પણ ઘણી બધી ઉપયોગ કરી રહ્યા છીએ, પરંતુ આ પ્લાસ્ટિક રહ્યું એ પર્યાવરણ માટે બહુ જ હાનિકારક છે, બરાબર. તો એના વિશે આપણે ચર્ચા કરીએ. જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણને પ્લાસ્ટિકમાં વીંટાળીને પોલિથીન બેગમાં પેક કરીને ચીજ વસ્તુ આપવામાં આવે. તમે દુકાને જાશો તો થેલી લીધા વગર જ જાશો. અહીંયા તમે જઈને કહેશો કે આ વસ્તુ આપો એટલે તમને સીધું પ્લાસ્ટિકમાં નાખીને આપશે. તો આપણા ઘરમાં પ્લાસ્ટિકની નકામી વસ્તુ એકઠી થવા પાછળનું આ એક કારણ છે. અંતે તો પ્લાસ્ટિક કચરા પેટીમાં જ જશે અને પ્લાસ્ટિકનો નિકાલ કરવો એક વિકટ સમસ્યા છે. શા માટે? તો તમે જાણતા હશો વિદ્યાર્થી મિત્રો કે આપણે એને ઘણી વખત એમનેમ ફેંકી દેતા હોઈએ છીએ. તો એ પ્લાસ્ટિકની વસ્તુઓ કે જે એમનેમ આપણે ફેંકી દીધી હોય, તો જ્યાં ફેંક્યો ત્યાં મહિના પછી જાવ તો એમનેમ પડી હોય, બરાબર. તો આવી વસ્તુઓનું વિઘટન થતું નથી, એટલે કે જમીનમાં ઓગળી જતી નથી. તો એવા પદાર્થો કે જે કુદરતી પ્રક્રિયાઓ જેવી કે બેક્ટેરિયાની ક્રિયા વડે વિઘટન પામે તેને જૈવ વિઘટનીય કહેવાય, અને જે પદાર્થો સરળતાથી કુદરતી પ્રક્રિયા વડે વિઘટન પામતા નથી એને આપણે જૈવ અવિઘટનીય કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે વિઘટન પામવું એટલે શું? તો આપણે એક ઉદાહરણ આપીએ એટલે તમને સમજાઈ જશે કે તમારા ઘરે ખોરાક રંધાણો હોય, જેમાં જમી લીધા પછી જે એઠવાડ વહેતો હોય, એ એઠવાડ ઘણી વખત આપણે ગમે ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ, બરાબર. તો એ તમે જોશો તો 4-5 દિવસ પછી અહીંયા જશો તો એ એઠવાડની કોઈ ચીજ વસ્તુ અહીંયા તમને જોવા નહીં મળે, બરાબર. કારણ કે એ ખોરાકના કણ આ તે બધું એ જમીનમાં વિઘટન થઈને ભળી ગયું હશે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે વિઘટન થવું એટલે શું, બરાબર. અને જે વસ્તુનું વિઘટન નથી થતું એને આપણે કહીશું અવિઘટનીય, બરાબર. તો અહીંયા આપણે જોઈએ છીએ કે ઘણા બધા પ્રકારનો કચરો હોય છે, કે જે કચરો અમુક કચરો એવો હોય છે જે વિઘટનીય હોય ને અમુક હોય છે જે અવિઘટનીય, બરાબર. તો અહીંયા આપણને કોષ્ટક 3.3માં આવા કચરાના પ્રકાર આપ્યા છે. પહેલો કચરો કે ફળો અને શાકભાજીની છાલ, વધેલી રસોઈ વગેરે, બરાબર. આપણે શું કરીએ છીએ, ખરાબ થઈ જાય ફળ કે શાકભાજી તો તરત જ જમીન ઉપર નાખી દઈએ ગમે ત્યાં, બરાબર. પછી વધેલી રસોઈ હોય તો એક દિવસ આપણે ખાઈ શકીએ કે બીજા દિવસે એ રસોઈ આપણે ખાઈ શકતા નથી, એટલે આપણે શું કરીએ, એ રસોઈને ફેંકી દઈએ છીએ. તો એને વિઘટન થવામાં અંદાજિત સમય 1 થી 2 અઠવાડિયા લાગે. જો કે લગભગ 1 અઠવાડિયામાં જ ન રહીએ, પણ અમુક એવી વસ્તુ હોય કે એની છાલ કે આતે તો એને વધીને 2 અઠવાડિયા થાય. તો એટલા માટે એ આપણે એને કહી શકશું કે જૈવ વિઘટનીય છે. પછી બીજી વસ્તુ કચરાનો પ્રકાર કાગળ. તો કાગળ છે એ 10 થી લઈને 30 દિવસ સુધીમાં તો વિઘટન થઈ જાય, એટલે એને પણ આપણે જૈવ વિઘટનીય કહેશું. પછી સુતરાઉ કાપડ. સુતરાઉ કાપડ જો આપણે ક્યાંક જમીન ઉપર નાખી દીધું હોય તો એને 2 થી 5 મહિનાનો સમય લાગશે, બરાબર, વિઘટન થતાં. તો એને પણ આપણે જૈવ વિઘટનીય કહેશું. પછી લાકડું છે એ 10 થી 15 વર્ષે એ વિઘટન પામી રહે, 1-2 દિવસમાં કે 1-2 મહિનામાં વિઘટન થતો નથી. 10 થી 15 વર્ષે વિઘટન થાય, એટલે વિઘટન થાય એટલે આપણે એને વિઘટનીય પદાર્થ કહેશું. પછી ઊનના કપડાં તો એ લગભગ 1 વર્ષની અંદર વિઘટન પામી જાય, એટલે વિઘટન પામે એને પણ આપણે જૈવ વિઘટનીય કહેશું. પણ વિદ્યાર્થી મિત્રો તમે જોતા હશો કે ઘણી બધી ટીન અને એલ્યુમિનિયમની બનેલી વસ્તુ હોય કે ધાતુના કેન હોય, તૂટી જાય તો આપણે ઘણી વખત ભંગારમાં આપી દેતા હોઈએ છીએ.
તો આવા ટીન કે એલ્યુમિનિયમની વસ્તુઓ રહી એને જો એમનેમ જમીનમાં નાખી દેવામાં આવે તો 100 થી 500 વર્ષે એ માંડ વિઘટન થાય. તો આવી વસ્તુઓને આપણે જૈવ અવિઘટનીય કહીશું, કારણ કે એ લાંબા ટાઈમે વિઘટન પામે છે. બરાબર. અને પ્લાસ્ટિકની થેલીઓ, તો પ્લાસ્ટિકની થેલીઓ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે ઘણા બધા વર્ષો વહી જાય પણ એ પ્લાસ્ટિકનું વિઘટન થતું નથી, એટલા માટે આપણે પ્લાસ્ટિકને જૈવ અવિઘટનીય પદાર્થ કહેશું. એનાથી આગળ અમુક પ્લાસ્ટિકને વિઘટન પામતા કેટલાક વર્ષો થાય છે, એટલે એને આપણે ઇકો ફ્રેન્ડલી નથી તેમ કહેશું. અને તે પર્યાવરણમાં પ્રદૂષણ કરે, કારણ કે લાંબો ટાઈમ સુધી પડ્યું રહીએ એ વસ્તુ પ્રદૂષણ કરશે. આ ઉપરાંત સંશ્લેષિત પદાર્થોનું દહન ધીમું થાય છે. બરાબર. અને તેનું સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી. વિદ્યાર્થી મિત્રો, જેનું સંપૂર્ણ સરળતાથી દહન ન થાય એટલે કે સરળતાથી સળગે નહીં, તો એવી વસ્તુની અંદર ધુમાડો સૌથી વધારે ઉત્પન્ન થાય. તો આ પ્રક્રિયા દરમિયાન તેમાં ઝેરી ધુમાડા વાતાવરણમાં છૂટે અને તેને લીધે હવાનું પ્રદૂષણ થાય. તો આ મુશ્કેલીનું કોઈ રીતે નિવારણ થશે. બરાબર. તો નિવારણ માટેનો માત્ર આપણી પાસે એક જ ઉપાય, એક જ રસ્તો છે કે એનો ઉપયોગ ઘટાડીએ. બરાબર. બાકી તો ગમે ત્યાં આપણે નાખી દેશું તો તમે જોશો કે એને વિઘટન થતાં તો વાર લાગે છે. બરાબર. એટલે એનું કોઈ નિવારણ આપણને દેખાય એમ નથી. તો શું તમે કચરાના એવા ઢગલા જોયા છે કે જ્યાં પ્રાણીઓ કચરો ખાતા હોય? ખાદ્ય કચરો ખાવાની પ્રક્રિયા દરમિયાન તે પોલિથીન બેગ, બરાબર, ખાદ્ય પદાર્થોના પેકિંગ બધું ખાઈ જાય. તો શું તમે તેના પરિણામોની કલ્પના કરી છે? તમે જોતા હશો ઘણી બધી ગાયો, બરાબર, આવા પ્લાસ્ટિકના કચરાઓ ખાય અને અમુક ટાઈમે એના આંતરડાઓની અંદર પ્લાસ્ટિક વીંટળાઈ જાય. બરાબર. અને એ મૃત્યુ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એનો ખ્યાલ ન હોય એટલે આપણે એનો આડેધડ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો પ્લાસ્ટિક મટીરિયલ્સ એવા પ્રાણીઓના શ્વસનતંત્રમાં ફસાઈ જાય અથવા પેટમાં એક અસ્તર બનાવી દે, એમના મૃત્યુનું કારણ બની જાય. ગમે ત્યાં બેજવાબદાર રીતે આપણે ફેંકેલી જે પોલીબેગ્સ છે એને લીધે ગટર પણ ભરાઈ જાય. અને કેટલીક વાર આપણે જોતા હશું કે બેજવાબદાર બની અને આપણે વેફર, બિસ્કિટ, અન્ય ખાદ્ય પદાર્થના પેકિંગ ખાઈ લીધા પછી ગમે ત્યાં રસ્તા ઉપર મજા આવે ફેંકી દઈએ છીએ. તો બગીચામાં કે કંઈક પિકનિક સ્થળે ગયા હોય તો અહીંયા ફેંકી દઈએ છીએ. તો શું આવું કરતાં પહેલાં આપણે વિચારવું ન જોઈએ? તમે એક જવાબદાર નાગરિક છો. બરાબર. અને જવાબદાર નાગરિક તરીકે જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા, પ્લાસ્ટિક મુક્ત રાખવા એ આપણી ફરજ છે. બરાબર. તો એના માટે આપણે કયા પગલાંઓ લઈ શકીએ કે જેથી કરી અને આવી પ્લાસ્ટિકની જે વસ્તુઓ જે છે એ આપણે જ્યાં ત્યાં ન ફેંકી દઈએ? તો બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળજો. વિદ્યાર્થી મિત્રો, ખરીદી કરવા જાઓ તો સુતરાઉ અથવા શણની થેલી સાથે લઈ જાઓ. બરાબર. અને જેથી કરી કાપડની થેલી હશે તો એની અંદર વસ્તુ તમે લેશો તો ત્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ સીધો ઘટશે. તો જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાને અલગ અલગ એકઠો કરવો, એટલે નિકાલ કરવો હોય તો પણ આપણે એનો નિકાલ યોગ્ય રીતે કરી શકીએ. તો આ બાબતની આદત ઘરમાં પણ પાડો. શું તમે બીજા કોઈ માર્ગ સૂચવી શકો છો વિદ્યાર્થી મિત્રો કે જેથી પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઘટાડવામાં કોઈ ફાળો આપી શકાય? પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવું જોઈએ. શું કરવું જોઈએ? રિસાયકલિંગ. જેથી કરી અને એ કચરા રૂપે જમા ન થાય અને આપણે એનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ. મોટાભાગના થર્મોપ્લાસ્ટિક રિસાયકલ કરી શકાય છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આપણે પ્લાસ્ટિક બે પ્રકારના છે, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક. થર્મોપ્લાસ્ટિકનું રિસાયકલ થઈ શકે છે, પરંતુ થર્મોસેટિંગ પ્રકારના પ્લાસ્ટિકનું રિસાયકલ કરવું મુશ્કેલ છે. એટલે રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓની યાદી કરી અને રિસાયકલિંગ દરમિયાન તેમાં કેટલાક રંગકો ઉમેરી શકાય, તો જેને લીધે આપણે એનો ઉપયોગ ખાસ કરીને ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે અટકાવી શકીએ. કારણ કે એક વખત એનો ઉપયોગ થયો હોય, બરાબર, અને રિસાયકલ કરીને બીજી વાર વસ્તુ એની બનાવીએ તો એવી વસ્તુ બનાવાય કે એમાં ખાવા માટેના વાસણો ન બનાવી શકાય. બાકીની આપણે કોઈ વસ્તુ કે જે અન્ય જગ્યાએ ઉપયોગી થતી હોય એ આપણે બનાવી શકીએ છીએ. તો તમે જાગૃત નાગરિક તરીકે 5R સિદ્ધાંતને યાદ રાખજો. 5R ક્યાં ક્યાં છે? તો કે એક R એટલે રિડ્યુસ, બીજો R એટલે રિયુઝ, ત્રીજો R એટલે રિસાયકલ, બરાબર, ચોથો R એટલે રિકવર
અને પાંચમું આર એટલે રિફ્યુઝ. તો આ 5 આરની એવી આદત કેળવો કે જેથી કરી અને પર્યાવરણને ફાયદો થાય, એટલે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણો બધો ઘટી જાય. બરાબર. બીજું આપણે ચર્ચા કરતા હતા કે રેસાઓ. તો આ રેસાઓનો વિવેક. તો જળાશયોમાં કે પ્લાસ્ટિક પર પ્લાસ્ટિક બેગ ન ફેંકો. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. બરાબર. ગમે ત્યાં પાણી ભરેલું હોય, બરાબર, અહીંયા આપણે પ્લાસ્ટિકની કોથળીઓ ફેંકવી ન જોઈએ. પછી ખરીદી કરવા જાઓ તો ત્યારે સુતરાઉ કાપડની કે સણની થેલી લઈને જાઓ. બરાબર. અને પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઓછામાં ઓછો કરો. દાખલા તરીકે પ્લાસ્ટિકના લંચ બોક્સને બદલે તમે સ્ટીલનું લંચ બોક્સ વાપરો. બરાબર. તો એક પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટી ગયો. તો આ 5 આર રહ્યા એની અંદર મૂળ આ જ વિગત આવે. બરાબર. રિડ્યુસ એટલે કે એનો ઉપયોગ ઓછો કરો. રિયુઝ, બરાબર, રિસાયકલ એટલે કે વસ્તુ વપરાઈ ગયા પછી રિસાયકલ કરીને ઉપયોગ કરો. બરાબર. રિફ્યુઝ એટલે એનો બીજી વખત ઉપયોગ જે રીતનો થતો હોય ને એ રીતનો ઉપયોગ કરો. પણ ગમે ત્યાં એ વસ્તુને ઉપયોગમાં લ્યો, નહીં કે આડેધડ ફેંકી દો. બરાબર. જેથી કરી અને આવો પ્લાસ્ટિકનો કચરો વધારે પ્રમાણમાં થાય નહીં. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. તો જે કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો લાઈવ લેક્ચરની અંદર તમે પૂછી શકશો. બરાબર. અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. તો આટલું આપણે આજે